અંકલેશ્વર યુબીઆઈના સિક્યુરિટી ગાર્ડની સિંગલ બેરલ બંદૂક અને જીવતા 10 કારતૂસ સાથે ધરપકડ. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચકાસણી અંગે ડ્રાઈવ યોજી હતી. ભરૂચ એસઓજી પીઆઈ એવી પાણમિયા અને એએચ છૈયાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડી પાડવા સૂચના આપી હતી. એસઓજી ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ, જે દરમિયાન એસઓજી શાખામાં ફરજ બજાવતા તનવીર મોહમ્મદ ફારૂકને બાતમી મળેલ કે અંકલેશ્વર પિરામણ નાકા સ્ટેશન રોડ પર આવેલ યુનિયન બેંક ખાતે હત્યારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શશીનાથ તિવારી હાલ રહેઠાણ કોસંબા છેલ્લા 1 માસથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરે છે. જે બાતમી આધારે તપાસ કરતા શશીનાથ આદિત્ય નારાયણ તિવારીએ દીમાપુર નાગાલેન્ડથી હથિયારી પરવાના નંબર મેળવી સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 10 રાખી અંકલેશ્વર પિરામણ નાકા યુનિયન બેંક ખાતે 3 નવેમ્બરથી હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જેણે સ્થાનિક ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસમાં તે અંગેની નોંધણી નહીં કરાવી હથિયાર સાથે ફરજ ઉપરથી પકડી લેવાયો હતો.